ઇફખાર અહેમદ ખાન, ગામ ગરમાળા, 80 થી 85 વીઘા ડાંગર કરું છું, ઉનાળુ પણ અને ચોમાસું પણ. દરેક વસ્તુનો ઉપયોગ કરી ચૂક્યા છે, બાકી સોઇલ સેવર જેવું રિઝલ્ટ મળતું નથી અને આમાં રોગનું કોઈ પણ પ્રમાણ આવતું નથી. બીજું કંઈ પણ નાખવાની જરૂર પણ નહીં પડતી, ખાલી હેક્ટર પ્લસ વાપરેલું પછી બાકી બીજું કઈ જ નહીં. છેલ્લા તમારા ગાભમાના નિયર માટે. ગાભમાની નિયર માટે. અચ્છા, ખાતરો કયા કયા વાપરો છો ને કેટલા વાપરો છો? યુરિયા અને ડીએપી જે આપણે કહ્યું એ રીતે 50% ઘટાડી દીધું. ડીએપી ને યુરિયા 50% ઘટાડી દીધું અને એની સાથે ફક્ત સોઇલ સેવર એડ કર્યું. કેટલા ઉત્પાદનમાં કેટલો ફરક પડ્યો? જે વર્ષોથી તમારું ઉત્પાદન આવતું હતું, અલગ અલગ કંપનીઓની બધી પ્રોડક્ટો વાપરતા હતા અને એની અંદર તમે જે કે ખતરા કરી લીધા અને સોઇલ સેવર તમે 70 વીઘામાં વાપર્યું, કેટલું ઉત્પાદન વધ્યું? 10 થી 15 મણનો ફેર પડે એક વીઘે. હા, 70 વીઘા. અને પછી બીજું કે જમીનમાં સુધારો થાય. બિલકુલ. આ સૌથી મહત્વનો ફાયદો છે કે તમારી ગમે તેવી કઠણ લાકડા જેવી જમીન હશે, એક જ હપ્તો સોઇલ સેવરનો જે તમને બહુ મચક ના આપતી હોય એવી જમીન હોય કે જે તમને હંફાવતું હોય ખેતર, જેને આપણી ભાષામાં મોળું ખેતર કહીએ, મોળી જમીન કહીએ, એ જમીન 1 લીટર આપી દેજો. 1 લીટરનો ડોઝ આપી દેજો. જે સારી જમીનમાં પ્રોડક્શન આવે છે ત્યાં સુધી મોળી જમીન લઈ જશે. એટલે ખૂબ ખૂબ આભાર આપનો કે એમને સવિશેષ 1 વીઘે સરેરાશ 10 થી 15 મણનું ઉત્પાદન વધ્યું. તો ગણી નાખો 70 વીઘામાં કેટલા મણ ડાંગર વધી. એવરેજ શું ભાવ વેચાણ કર્યું આપે? અત્યારે ઉનાળુ 375 માં આવી. 350. ચોમાસામાં 550 થી 600 રૂપિયા. 550 થી 600. 1 વીઘેના 15 લેખે ગણો એટલે રૂપિયા કેટલા થયા? મિનિમમ 10 થી 12 હજાર. એક નિર્ણય તમારો અને સીધો વીઘે 10,000 નો ફાયદો. મારું નામ ચેતન એમ પટેલ છે. હું ઘાટલીનો રહેવાસી છું. હું સોઇલ સેવર છેલ્લા 3 વર્ષથી વાપરું છું. ત્યારે મને યોગેશભાઈનો સંપર્ક થયો ત્યારે મેં ખાલી 3 વીઘામાં એનો ઉપયોગ કર્યો હતો. અને એ જમીન એવી કે જ્યાં હું ડોગર રોપીને આવું પછી ત્યાં અઠવાડિયા પછી તો તમને લાગે કે એમાં ડોગર રોપી છે. બિલકુલ ચીપો રહે જ નહીં. સુકાઈને બધું સુકાઈને ખલાસ થઈ ગયું હોય. એ જમીનમાં મેં નાખ્યા પછી અત્યારે એ જમીન પાકતી થઈ ગઈ છે, જમીન સુધરી ગઈ છે. ઉનાળો પણ એ જમીનમાં ડાંગર પકવું છું અને અત્યારે હું બધી સારી જમીનમાં પણ એ સિઝનમાં 1 લીટરનો ઉપયોગ કરું છું. મારી ખેડૂતોને એટલી વાત કરવી છે કે તમે જે ખારવાળી જમીનમાં વાપરો છો એ પહેલા હપ્તામાં ના નાખશો. એના તમે રોપ્યા પહેલા પાયામાં નાખી દેજો એટલે તમારી ક્ષારવાળી જમીનમાં એ ડોગર ચોંટી જાય. તમે પહેલા હપ્તામાં નાખવા છો તો ત્યાં લગીને એને જે નુકસાન કરવાનું છે થઈ ગયું છે. એટલે એને પાયામાં નાખીને પછી ખારવાળી જમીનમાં રૂપાંતર. દર વર્ષે 50 લીટર મારું ને 50 લીટર મારા ભાઈબંધનું દર વર્ષ સિઝનમાં નાખી દેવાનું. વર્ષે 100 લીટર વાપરીએ છીએ અમે. એ જમીનમાં પછી મારે છોણિયું ખાતર ભરવાની જરૂર પડી નથી. કારણ કે છોણિયું ખાતર જ્યારે તમે ભરો છો એમાં કાચ છે, પ્લાસ્ટિક છે, ચંપલ આ બધું બહુ આવતું હોય છે અને વીણવું પડતું હોય. ના વીણો અને એની ઉપર તો ચીપો આવી ગયો અને ઉકાઈ ગયો એટલે તમારા પાસે 70 જાતની દવાઓના કર્યા કરવાના. ત્યાં ઉકે એટલે ગાભ મારો આવ્યો, પેલું આવ્યું. એના કરતો છોણિયું ખાતર થોડો અને સોઇલ સેવર વાપરશો એટલે છોણિયા ખાતર ભરવાની જરૂર નહીં પડે. એ રોપ્યા પછી સુકાઈ જાય એટલે એ ભાઈ એમનો ભાગ્યો કંઈક બધું જે એગ્રો વાળા કે 1700 રૂપિયાનું લાઈન નાખ્યું 1.5 વીઘામાં પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. એટલે પછી એના ભાગ્યને મેં વાત કરી લે તું બધું મેલ 650 રૂપિયાની 1 લીટર બોટલ લઈને 1.5 વીઘામાં નાખીને પડી રોપી દે અને કેટલા મણ ડોગર પાકી કેવી પાકી એમના મોઢે કે છે. જયેશભાઈ અંબાલાલ આવો ભાઈ. આવો સાહેબ. મારું નામ જયેશભાઈ અંબાલાલ પટેલ ખાંડલી. મને ચેતનભાઈ કહ્યું કે ઉનાળામાં તારા 1.5 વીઘામાં એક ચીપો ચોટે નહીં તો તું આ દવા લઈ આવ્યો. પછી મેં રોપ્યું. એમાં મારા સરસ ઉત્પાદન થયું. જમીન અત્યારે સુધરી ગઈ છે અને મારે વીઘે 90 મણ ડોગર નીકળી હતી ઉનાળામાં એ જમીનમાં. પેલા કેટલી નીકળતી? પહેલા 60 મણ નીકળી પણ સારો વધારો હતો મારાથી. 60 મણમાંથી 90 મણ. હા, 60 મણમાંથી 90 મણ ડોગરનો આ વખત ઉનાળામાં મારો ઉતારો છે 1.5 વીઘામાં. મારું નામ નાસિર ખાન નબી ખાન પઠાણ, રહેવાસી ગરમાળા. આપણે સોઇલ સેવર પ્રથમ ચોમાસાના દરુમાં આપણે ઉપયોગ કર્યો હતો.
એટલે દરોમાં આપણને એમ સારો રિઝલ્ટ મળ્યો. પછી આપણને એવું થયું કે દરોમાં એવું રિઝલ્ટ મળે છે તો પછી આપણે ડાંગરમાં એનો ઉપયોગ કરીએ. અને શરૂઆતમાં આપણે 6 વીઘા ડાંગરમાં લક્ષ્મી 17માં એનો ઉપયોગ કર્યો. એટલે લક્ષ્મી 17 ડાંગર એકદમ ફર્સ્ટ ક્લાસ પાકી અને ડાંગર પૂરતા પ્રમાણમાં પાકી અને એનો ભાવ પણ સારો મળ્યો. પછી આપણે 6 વીઘામાં એનો ઉપયોગ કર્યો. તે પછી આપણે બીજી સિઝન જ્યારે આવી ઉનાળુ ડાંગર, તે આપણે ઉનાળુ ડાંગરમાં આપણે 17 વીઘાનો ઉપયોગ કર્યો. 17 વીઘામાં આપણે વીઘે લીટર એમ કરીને 17 લીટરનો ઉપયોગ કર્યો. શરૂઆતમાં પ્રથમ આપણે 25 કિલો ડીએપી ની સાથે આપણે 500 ગ્રામ સોઇલ સેવનનો ઉપયોગ કરી અને શરૂઆત કરી ડાંગર રોપણીની, ફેર રોપણીની. અને એ રીતે આપણે પ્રથમ તબક્કો ડીએપી ની અંદર આપણે ઉપયોગ કર્યો અને પછી બીજા તબક્કે આપણે યુરિયાની સાથે 500 ગ્રામ ઉપયોગ કર્યો. એમ કરીને 1 લીટર આપણે સોઇલ સેવનનો ઉપયોગ કર્યો. 17 વીઘાની અંદર આપણે એવરેજ જે ઉતારો પડે ડાંગરનો એ મિનિમમ 80-82 મણનો ઉતારો પડે. એમાં ફળદ્રુપ જમીન પણ છે અને ખારવાળી જમીન પણ છે. પણ જે એવરેજ ઉતારો પડ્યો એ 80-82 મણનો ઉતારો પડ્યો ઉનાળુ ડાંગરની અંદર. પેલા એમ જોવા જઈએ તો ચોમાસાની અંદર આપણને 60 મણનો ઉતારો પડે 60 મણનો એવરેજમાં. એવરેજ 60 મણનો. 60 મણનો એ એવરેજ ક્યાં જતી રહી? અને એ એવરેજ સીધી આપણે 10 થી 15 મણનો ઉતારો વધી વધી ગયો. બરાબર. અને ખર્ચામાં આપણે યુરિયાનો ઉપયોગ ઘટાડી દીધો. યુરિયા ઘટાડ્યું, કેટલા કિલો કર્યું? કે જે આપણે પહેલા જ્યારે આપણે ડાંગરની વાવણી કરતા હતા તો વીઘે 2 ગુણ આપણે ઉપયોગ કરતા હતા. હું ખુદ 2 ગુણ વાપરતો હતો પહેલા. પણ જ્યારે આપણે સોઇલ સેવનો ઉપયોગ કર્યો ત્યારે આપણે રાસાયણિક પદ્ધતિ બધી ઘણી વાપરી આપણે. અને રાસાયણિકમાં આપણે ઘણા ઉપયોગ કરીએ, કઈ સલ્ફર વાપરીએ, કઈ ઝીંક વાપરીએ, પ્રોડક્ટો વાપરીએ, કઈ રિઝલ્ટ મળે નહીં. મનમાં એવું થાય કે પેલા ડાંગર એવી છે ને આપણી કેમ થતી નહીં. આપણું મન સંતોષ થાય નહીં. ગમે એટલું ખાતર નાખીએ, ડીએપી નાખીએ, પણ જયારે ઉતારો પડે ત્યારે મનમાં એવું થાય કે આનું ડાંગર બરાબર ઉતરી. સોઇલ સેવનનો આપણે ઉપયોગ કર્યો એમાં આપણને ફાયદો થયો. કેમ કે જે બ્લાસ્ટનો જે ઉનાળામાં રોગ આવે છે એ સોઇલ સેવનના ઉનાળાની અંદર બ્લાસ્ટનો પ્રશ્ન બિલકુલ ખતમ થઈ ગયો. મારા ખેતરમાં ખારનો થોડો પ્રોબ્લેમ છે તો જીપ્સમ કઈ એવું મળતું હોય તો મને થોડુંક લઈ આપજો એમ. તો ક્ષારમાં ડાંગર ચોટતી નહીં તો કદાચ સુધરે એમ. સારું ખાતર નહીં પડતા હતા પણ તે છતાંય થોડું ઓછું ઉભી થતું હતું. એટલે પછી મેં 500 ગ્રામનો ડોઝ આપ્યો 1.5 વીઘામાં. 1.25 મણ જેવો ડીએપી લઈ અને લગભગ 7-8 દિવસ રોપાના થયા છે. અને પછી ચીપો ઊભી થઈ પછી મેં નાખ્યું ખાતર. તો જે દર વખતે ચીપો ચોટતી નથી અને ખારમાં ડાંગર આમ લૂકાઈ જતી હતી. કહેવાનો મતલબ કે જે ખાર ના હોય એ જગ્યાએ સારી હોય અને જે ખાર હોય ત્યાં ડાંગર બેઠેલી હોય. પણ એના કરતાં ગયા વર્ષે રિઝલ્ટ સારું હતું ને દરેક જગ્યાએ છોડ કમ્પ્લીટ. એમણે વાત કરી એ બિલકુલ સાચી છે. એ અમારા પાડોશી છે, ખેતર પાડોશી. દોસ્તી નથી કરતા. એમણે કમ્પ્લીટ કામ વાપર્યું. એમાં એમણે સારું ઉપાય મળી એ અમારી રૂબરૂ જોયેલું છે. થોડી પછી ચોમાસું ડાંગરમાં થોડું વીઘામાં જમીન બધી ખારવાળી કરી ને એ ઊંડું બધું પાણી આવ્યું. એ પાણી આવ્યું એટલે બધી જમીન નિકાલ જે થતો હતો કામમાં એમાં જે નિકાલ થતો હતો અહીંયા આગળ એ ખેતર મોરા જે પાણી પડ્યું એ પાણી બધું આમ હુકારા જેવું થઈ ગયું. મેં કીધું આ વીઘું આપણું ફેલ. પણ પછી અમારા સચિનભાઈ જોડે ઘડીએ વારંવાર લેવા દઈએ બીજા 4-5 ખેડૂતો આ લેતા જ ભાઈ આવડા. મેં કીધું આ પાટલું ચડાવવાનું હોય એવો તમે શું લો છો? કારણ કે ભાઈ તમે એકવાર વાપરો. મને 3 વર્ષથી કીધું ને ગઈ વખતે ચોમાસામાં એવું થયું એટલે એક લીટર નાખ્યું અને બધું જે અડખે પડખે ડાંગર હતી ને એને જેવું બધું રિઝલ્ટ આવી ગયું. જમીન હારી થઈ ગઈ. પછી એનામાંથી નીકળ્યું ઉનાળામાં ડાંગર 85-90 મણ જેવી ડાંગર ઉતરી. આ તો અમારી વાત કરું પણ ઉનાળામાં તે 95 મણ ડાંગર ઉતરી. વિચાર કરો તમે, આ સત્ય વાત છે. આ